નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલ ખેડૂત યોજનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પાણીની મોટર સહાય યોજના, પંપ સેટ સહાય યોજના વિશે જાણીશું। પાણીની મોટર સહાય યોજના, પંપ સેટ સહાય યોજના। પાણીની મોટર સહાય યોજના, પંપ સેટ સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલ છે। જો તમે ખેતરમાં બોર કરાયેલ છે અને પાણીની મોટરની જરૂર છે તો તેમને પાણીની મોટર સહાય યોજના દ્વારા પાણીની મોટર લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે? સામાન્ય દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હોય છે। વધુમાં જાતિ પ્રમાણે સહાય ધોરણ વધારે અથવા ઓછું થઈ શકે છે। ગુજરાતનું દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે। યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેતી હોય છે। પાણીની મોટર યોજનામાં કેટલા ટકા સહાય મળે છે? સામાન્ય ખેડૂતોને 3 થી 3.5 એચપીની મોટર માટે 75% સહાય મળવા પાત્ર છે, અથવા તો 8,702 માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। 5 એચપીની મોટર માટે ખર્ચના 75% અથવા 12,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। 7.5 થી 8 એચપીની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા 13,502 માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। 10 એચપીની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા 13,875 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। પાણીની મોટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, 7/12 જમીનની નકલ, મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્રક, સાધનોનો ફોટો, સાધન સાથે લાભાર્થીનો ફોટો, ખરીદીનું બિલ મોટરનું। આટલા ડોક્યુમેન્ટ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો।